રાજકોટના નિવૃત્ત શિક્ષિકા દ્વારા ઈચ્છા મૃત્યુની માંગણી કરવામાં આવી છે। આ ઘટનામાં સગાઓએ મિલકત પડાવી લીધાનો આરોપ લગાવ્યો છે। કરોડોના પ્લોટ, પૈસા સહિતની સ્થાવર જંગમ મિલકત નાના જમાઈ, ભત્રીજા અને ભાણેજ દ્વારા પડાવી લીધાની ફરિયાદ કરી છે। નિવૃત્ત શિક્ષિકા સરિતાબેન મકવાણાના પતિ ઇન્કમ ટેક્સ વિભાગમાં કામ કરતા હતા, ત્યારે ઈચ્છા મૃત્યુની માંગણી કરનાર સરિતાબેન મકવાણાના સગાઓ દ્વારા તેની મિલકત કબજે કરી લેવામાં આવ્યાની ફરિયાદ થઈ છે। ત્યારે મિલકત પરત નહીં મળે તો ઈચ્છા મૃત્યુ દ્વારા જીવ દેવાની વાત કરી છે। મારી જે કઈ આખી જિંદગીની અમારા બે માણાની કમાણી છે એ બધાએ ઉરવી લીધી અને 2014માં એને કેન્સર આવ્યું અને એ ગુજરી ગયા। ત્યાર પછી આ બધું થયું। તમારી સંપત્તિ કોને ઓળવી લીધી છે? મારી સંપત્તિ પેલા મારા જેઠના દીકરાએ, કે જે મારો કનકોટનો પ્લોટ, પછી મારી જોડિયાની જમીન અને સૈયારી મિલકત બધું લઈ લીધું। હા, કુલ 9 દસ્તાવેજ હતા, બધા લઈ ગયો। સગામાંથી ને એક મારા જેઠના દીકરા ચેતનભાઈ દિનેશભાઈ મકવાણા અને બીજા નંબરમાં આવે છે મારી નણંદના દીકરા, એને 3 દીકરા છે, એમાં સૌથી નાના મયુરભાઈ રાઠોડ। એટલે એ લોકોએ મારા દસ્તાવેજ, મારી નાની દીકરી છે એ પણ એમાં ભળી ગઈ છે, નાની દીકરીને જમાય, બધાએ થઈ મળી અને મારા 9 દસ્તાવેજ, 9 સંપત્તિ હતી, 9 દસ્તાવેજ 9 લઈ ગયા। હવે આમાં જીવવા જેવું કઈ ન રહ્યું અને મારે પાસે કોઈ માણસ નથી કે કોઈ પુરુષ પાત્ર નથી, તો પછી આ વસ્તુ તો પાછી આવે મારાથી નથી, તો પછી મારી જિંદગી એની કમાણી વરવાઈ ગઈ, મારા ઘરની કમાણી વરવાઈ ગઈ અને એવા પાખંડીના હાથમાં બધું વયું ગયું। એટલે મને એ કોઈ અફસોસ થયો, મને હવે આમાં જીવાય નહીં, એને એવું થયું। ઓલા પેલા એ ચેતને બધું એ લઈ લીધું એટલું, અને એટલા દસ્તાવેજ લઈ ગયો બધું, એને પૂરું કર્યું। ત્યાર પછી બીજો નંબર આવે છે મયુરભાઈ રાઠોડ, એને એ લે વેચનો ધંધો કરે છે જમીનનો। એ મારી પાસે આવી અને એમ જ કે અવારનવાર આવે, મારો ભાણેજ થાય નણંદના દીકરા, એટલે કે હવે તમે મને તમારા 5 પ્લોટ છે એ મને 15 લાખમાં આપી દો, હું બધાય લઈ લઉં। એટલે મેં કીધું મારે કઈ જરૂર ન હોય તો મારે શું કામ વેચવા જોઈએ? હું એને ઓળખું કે એના ધંધા કેવા છે, એ કોણ છે, એટલે હું એને બીજો કઈ જવાબ ન આપું। ન્યાય કે આ કઈ તમારું ન થાય, આઈ નહીં। કેટલી વાર પોલીસ સ્ટેશને ગયા, મામલતદાર ઓફિસે ગયા, કઈ નહીં। એ એમ કે ના થાય, આ તમારું કામ અહીં ન થાય। અત્યારે હું એકલી જ રહું છું, હું એક જ છું। એનો હોત દસ્તાવેજ હું રહું છું, એના દસ્તાવેજ બધાયના પેલા વેલા ચેતન મકવાણા 3 ના લઈ ગયો। એ ઉપરાંત પછી આ મયુર રાઠોડ ની વાત કરું છું, એ બધું મને કે તારી બધી સંપત્તિ હું તને વેચી દઉં, પણ 5 પ્લોટ 15 લાખમાં એ વ્યાજથી બોલે છે ભાઈ। એટલે મેં એને ના પાડી કે તારે મારી સંપત્તિ કાંઈ, મનમાં એને મેં કીધું ભાણેજ થાય એટલે મારે નથી વેચવી, મારે તો કે એને ખબર પડી કે હવે અને કે જો તમે નહીં વેચો ને, તમારા પ્લોટ એવી જગ્યાએ છે ને કે ત્યાં આયર અને દરબારોના રાજ છે અને તમારું ખૂન કરી નાખશે, જો તમે સંપત્તિ નહીં વેચો તો તમારું ખૂન થઈ જશે। એટલે મને બીક લાગવા માંડી કે આ શું બોલે છે, તો કે આજે જ ખૂન થયું કે કાલ સવારે તમારું થઈ જાય, કે એ નક્કી નથી કે। એટલે મને મને બહુ દુઃખ થયું, આનું શું કરવું? એ થયું, એને ના પાડી। પછી આ ઈવડો મારો ભાણેજ મારી નાની દીકરીના ઘરવાળાની હારે મળી ગયો, કે આ તારી સાસુ છે ને કઈ મિલકત વેચતા નથી, અને તું એમાં એમ કર કે એની પાસેથી મને જમીન ને બધું લેવડાવી દે, એની બધી મિલકત તું મને લેવડાવી દે, તું જમાઈશું ને એટલે એની પાસે તું કઢવી આવીશ, એટલે તું લેવડાવી દે અને હું એ બધું વેચાણ કરી લઈ, પછી આપણે બધા ભાગ પાડીશું। એટલે તો ઓલો મને તરત હેરાન કરવા માંડી ગયો, મારે ગાડી લેવી છે, લાવ ચાલ પૈસા લાવો, ગાડી મારે છોડાવવી છે,